સુરતમાં લૂંટ અને ચોરીના બનાવ અવારનવાર સામે આવી રહ્યા છે। સુરતમાં લૂંટ અને ચોરીના બનાવ અવારનવાર સામે આવે છે, જેના લીધે શહેરમાં ક્રાઇમ રેટ ખૂબ જ વધી ગયો છે। ચોર લૂંટારૂ ગમે ત્યારે ત્રાટકીને લાખોના ઘરેણા લઈને નાસી જાય છે, તો પુરાવાઓ વગર તેઓ પોલીસ પકડમાં આવી શકતા નથી, તો ક્યાંક મહિલાઓને ઘેની પદાર્થ આપીને બેહોશ કરીને ચોરો બધું લૂંટીને પલાયન થઈ જતા હોય છે। તેવામાં સુરતમાંથી ઉમરા વિસ્તારમાંથી લૂંટનો બનાવ સામે આવ્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 16 વર્ષીય કિશોર જેની પાસે સોનાની ચેન, બુટ્ટી અને રોકડા હતા, જે દરમિયાન તેના ઉપર 12 જેટલા લૂંટારુઓએ હુમલો કરી દીધો હતો। 12 લૂંટારાઓએ 16 વર્ષીય કિશોરને પકડી રાખ્યો હતો અને કિશોર પાસે રહેલા સોનાના ઘરેણા અને રોકડાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। જે મામલે 12 જેટલા લૂંટારુઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ઘટના બની તે સ્થળની આસપાસ પણ પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે ફરિયાદના આધારે લૂંટમાં સામેલ 2 આરોપીઓને ઝડપી લીધા હતા, તેમજ અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ કરી હતી। તો અગાઉ પણ સુરતના સચિન વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી। ગ્રામીણ બેંક બહાર કુલ રૂપિયા 3.75 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને લૂંટારુઓ નાસી ગયા હતા, જે મામલે घटना सीसीटीवी सामने आया है। उमरा पुलिस स्टेशन में एक फरियादी अंश उर्फे बाबू विजय उपाध्याय, ये 16 साल का है और उमरा पुलिस स्टेशन के विस्तार में 19 तारीख को ये बनाव बना था और M4M करके घोड़दौड़ रोड पे एक जगह है, वहां पे करीब 10-12 लोगों ने ये जो भोग